અમદાવાદના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાંદીની ચોરીના કેસમાં પોલીસે ગુસ્સીટોકની કલમ ઉમેરી છે અને આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે। એક્ટિવા પર ચાંદી લઈને જતા વેપારીને ટાર્ગેટ કરીને આ 4 આરોપીઓએ ચોરીને અંજામ આપ્યો હતો। વેપારી જતો હતો ત્યારે 3 બાઇક પર સવાર 4 શખ્સો આવ્યા। એક આરોપીએ વેપારી સાથે અકસ્માત કેમ કર્યો એમ કહીને માથાકૂટ શરૂ કરી હતી। આ દરમિયાન બીજા આરોપીએ 12 કિલો ચાંદીની ચોરી કરી લીધી। પોલીસે 150થી વધુ સીસીટીવીની તપાસ કરી છે અને 2 આરોપીને આ મામલે ઝડપી લીધા છે, જ્યારે કે 2 આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ 4 આરોપીને ટોળકીએ જુદા જુદા વિસ્તારમાં 30થી વધુ ગુનાઓને અંજામ આપ્યો છે। આરોપીઓએ એલિસબ્રિજ, સરખેજ, કૃષ્ણનગર, નરોડા, ઓઢવ, શાહીબાગ, વાડજ આ ઉપરાંત વસ્ત્રાપુર, સરદારનગર અને દિલ્હીમાં પણ ગુના આચર્યા હતા। આ ગુનાઓ પ્રમાણે એક ચોક્કસ ધ્યાન ઉપર આવ્યું કે આ એક સંગઠિત ગેંગ છે અને એ ચોક્કસ પ્રકારના ઈરાદા સાથે એક એમઓ સાથે ગુના કરે છે। એના આધારે જે ઝોન 7ના ડીસીપી શ્રી શિવ વર્મા સાહેબે એલિસબ્રિજ પીઆઈ શ્રી ભુવા સાહેબ પાસે એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલી। એ દરખાસ્ત ઝોન 7 સાહેબની ઓફિસે એમના રીડરશ્રીને બધાએ મહેનત કરી અને સીપી સાહેબ તરફ ફોરવર્ડ કરેલી, જેને સીપી સાહેબ તરફથી મંજૂરી મળતા જે એલિસબ્રિજનો ગુનો હતો એમાં ગુસ્સીટોકની કલમોનો ઉમેરો કરવામાં આવેલો।